ટેકનોલોજી સાથે સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે મુંબઈમાં નિર્ભયા સાયબર લેબનું ઉદ્ઘાટન। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ પોલીસના નિર્ભયા સાયબર લેબનું ઉદ્ઘાટન કર્યું છે। આ લેબ સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓના તપાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને મહિલાઓ સામેના ગુનાહિત કિસ્સાઓમાં ઝડપી ન્યાય સુનિશ્ચિત કરશે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ 3 અદ્યતન સાયબર લેબ્સનું ઉદ્ઘાટન કર્યું, જે ડીબી માર્ગ, વર્લી અને ગોવંડી પોલીસ સ્ટેશનોમાં સ્થિત છે। આ લેબ્સમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ પુરાવાઓની પુષ્ટિ કરવામાં આવશે। મુખ્યમંત્રીએ દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા સહાય રૂમની સ્થાપનાની જાહેરાત કરી, જે મહિલાઓને મદદ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। આ લેબ્સ નાણાકીય છેતરપિંડી અને બેંક એકાઉન્ટ હેકિંગ જેવા સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં પણ મદદ કરશે। આ લેબ્સમાં અદ્યતન સોફ્ટવેર અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ પુરાવાઓને પુનઃ પ્રાપ્ત કરવામાં આવશે, જે ગુનાહિત પ્રવૃત્તિઓના તપાસમાં મદદરૂપ થશે। આ લેબ્સના ઉદ્ઘાટન સાથે મુખ્યમંત્રીએ સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નિયંત્રિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી।